ખેડૂત મિત્રો તમારી ઓળખાણ નહીં આપતા આપણે YouTube માં મૂકતા હોઈએ છીએ. બોલો શું પૂછવું છે? સાહેબ મારે પૂછવું હતું, અમારે બીજી પેઢીએ દાદાની જે જમીન મળી હતી પોલીસ પટેલમાં મુખીપણાની, હું લખતો જાઉં છું. હા. એ ત્રીજી પેઢીએ મારા દાદાને મળી હતી. પણ એમના 4 દીકરા હતા, મહાદેવભાઈ, શિવાભાઈ, સોમભાઈ ને શંકરભાઈ. એમાં જમીન મોટા દીકરાના નામે થઈ, નવી શરતના અવિભાજ્ય હતી. એટલે એવી રીતે થતું અગાઉ. હવે એનો સર્ક્યુલર છે બધાની વારસાઈ ચડાવવાની. હા, પણ જૂનામાં એ રીતે મોટા દીકરાને એકના નામે જ માલિકી હક મળતો હતો. બરાબર. એટલે એ જમીન વહેંચણીમાં અમારા ભાગમાં આવી હતી, કોળા કાગળમાં લખેલું. પણ મોટા બાપા જેના નામેથી એમના છોકરાએ અમારી જોડેથી જમીન લઈ લીધી. પણ આ નવી શરતની જમીન ગણાય એટલે તમારે વેચતા પહેલા તો જૂની શરતમાં ટ્રાન્સફર કરવી પડે. બરાબર. પણ સાહેબ એમના નામે હોય એ એગ્રી થાય તો થાય ને, નહીતર ના થાય ને સાહેબ. ના, નકર ન થાય. હા, એટલે જમીન એમને લઈ લીધી અમારા ભાગમાં હતી. 35 વર્ષથી અમે વાવતા હતા. 7 નંબર કોના નામનું હતું? તમારા ફાધર પેઢીવાળા નામનું હતું કે સામેવાળાના ફાધરની પેઢીના નામનું હતું? સામેવાળાની ફાધરની પેઢીના નામનું. તો તમે કશો ન કરી શકો. કબજો તમારી પાસે છે, એની પાસે છે? કબજો મારી પાસે હતો ને 62ની સાલમાં સાહેબ આ જતું રહ્યું. 72ની સાલમાં વેચણી થયેલી છે. તો કઈ ન કરી શકો તમે. ફરીને કહું, હજી એકવાર સમજી લઉં. હા સાહેબ. આવી જમીન નવી અને અવિભાજ્ય પ્રકારની જમીન ગણાય. આવી જમીનમાં અગાઉ પ્રથમ મોટા દીકરાનું નામ જ ચડતું હતું, પણ હવે સર્ક્યુલર છે બધાની વારસાઈ ચડાવવા અંગેનો. બરાબર. માટે કોઈ પણ કાયદો અથવા નિયમ અમલમાં આવે ત્યાર પછી એની અમલવારી ગણાય. એની પહેલા થઈ ગયેલા ટ્રાન્ઝેક્શન જે સમયે કાયદેસર ના ગણાય. બરાબર. પણ સાહેબ મુખીપણું મારા પપ્પા કરતા હતા, મારા દાદા કરતા હતા, એ નતા કરતા. 7 નંબર એના નામે છે ને અત્યારે? હા, જમીન એના નામે છે. 7 નંબર એના નામે છે ને? હા, એના નામે. કબજો એની પાસે છે ને? આ કબજો આ વર્ષથી એની જોડે, બાકી અમારી જોડે હતો. કશું કરી શકાય નહીં અને કરાય નહીં. ઓકે સર. ખોટું પાણીમાં જાય પૈસા. બરાબર સાહેબ. એના નામે ટ્રાન્સફર થઈ ગઈ કેવી રીતે? એના નામે સાહેબ એમાં કેવું છું, મોટા દીકરાના નામે હતી જ, એટલે એમના પપ્પાના નામે જ ચાલતી હતી અને વેચણી મારા દાદાને આપી. સમજાય? 4 મોટા દીકરા એટલે એમના નામે થઈ, 4 ભાઈઓમાં. અને મારા દાદા મુખીપણું કરતા હતા, એટલે એ જમીન એમને વધારે આપી હતી. 4 દીકરીઓ હતી એટલે મુખીપણું કરતા હતા, એટલે મારા દાદાને જમીન આપી કે મુખીપણું તું કરે છે એટલે જમીન તમારી કહેવાય. બરોબર છે. અને પછી એમના એક દીકરા નામે હતી, પછી બીજાએ નામ ચડાવી દીધું. સમજાઈ ગયું. અને સમજાઈ ગયું છે. મેં તમને માર્ગદર્શન આપ્યું એ બરાબર છે. બરાબર. એમાં કશું કરો નહીં. ઓકે. જેમાં કશું વળે એમ ન હોય ને એમાં હું 2 રીતે સલાહ આપતો હોઉં છું. બરાબર સર. એક પ્રમાણિકતાની દ્રષ્ટિએ શું થઈ શકે એના માટે સલાહ આપતો હોઉં છું. બરાબર સર. પણ પ્રમાણિકતાની સાથે સાથે કાયદો શું કહે છે ને એ દ્રષ્ટિ તમારે ધ્યાનમાં રાખવી જ પડે. બસ સાહેબ, એટલે તમારી સલાહ લઈ હતી મારે. તમારા વિડીયો મેં બહુ જોયા, મેં સાહેબની સલાહ લઉં. હાજી, ભલે ભાઈ. ખૂબ સુખી થાઓ ને. ઈદ બાજુ હવે પૈસા ખર્ચતા નહીં. કાંઈ કોઈ ખેડૂત નહીં જાતા. હા, થેન્ક યુ સર. ભલે, આવજો ભાઈ. ખેડૂત મિત્રો, બહુ અગત્યની બાબતો હોય છે. પ્રમાણિકતા શું કહે છે અલગ વસ્તુ છે, કાયદો શું કહે છે ત્યારે અલગ વસ્તુ હોય છે. ઘણી વ્યક્તિ મારી પાસે અપેક્ષા લઈને આવે કે સાહેબ મારી ફેવરમાં વાત કરશે તો પ્રમાણિકતા પ્રમાણે એની ફેવરમાં વાત કરું. પરંતુ કાયદો જ્યારે એમ કહેતો હોય કે આમાં એને હક મળી શકે નહીં, તો એની પાછળ પૈસા ખર્ચવાનો કોઈ મતલબ નથી. આવી અવનવી માહિતી માટે તમે અન્ય ખેડૂત મિત્રોને કહેજો કે યુટ્યુબની અંદર જઈ અને રમણીભાઈ કોટડિયા લખે એટલે બધી માહિતીઓ એને મળતી રહેશે, જેમ આ ભાઈને માહિતી મળે છે.